એક તો મારા બાને ડાયાબિટીસ હતી અને એસિડિટી પણ હતી. એ આ વસ્તુ વાપરવા મળે નકર એ કાંઈ કામ નહોતા કરતા, પણ આ વાપરવાથી એને પોતાને એમ રાગે થઈ ગયું. એક મારો ભાઈબંધ છે લીંબાળી ધોળાભાઈ કરીને, એમને એક ભાઠું 2 ભાઠા હતા, પણ એ દવા લઈ લઈને થાકી ગયા હતા. ડૉક્ટરે એને રજા આપી દીધી હતી. પછી એ ભાઈને મેં આ સામાન બધો આપ્યો, મહિના દીનો જ આપ્યો હતો. એમાં એને 50% ઉપર રાહત થઈ ગઈ. અત્યારે લગભગ 2 મહિના ઉપર થઈ ગયું છે, પણ 100% એને રિઝલ્ટ મળી ગયું. ભાઠું મટી ગયું અને ડાયાબિટીસ માર્કેટની એક ટીકડી નથી. ના બીજી કોઈ જ નથી. પેલા દવા લેતા પેલા દવા લેતા હતા. પેલા એ દવા લેતા 15 દીની દવા એને 1700 રૂપિયાની દવા થતી, અને પોતે અપંગ છે એટલે વાહન બોલાવતા હતા. ફોર બોલાવીને દવાખાને જતા. એને 1000 રૂપિયા ભાડું થતું. મહિને 2700 રૂપિયા ખર્ચો થતો. એના બદલે આવડો સામાન દીધો એ 1 મહિનાનો 1300-1350 રૂપિયાનો અમે સામાન દઈએ હતા મહિનાનો. એમાં ખાવા ખોરાકી જતી બધી, તેલ, મીઠું, મરચું, હળદર અને આપણે ગામમાં ઓરિજિનલ અને ન્યુટ્રીસા છે. હા, ન્યુટ્રીસા મેન આટલી વસ્તુ દીધી. એમાંથી એને 100% રિઝલ્ટ મળ્યું. આજે દવાનો ખર્ચો કેટલો આવે? કઈ દવાની જે ડોક્ટરની દવા લેતા હતા એ આજે માર્કેટની આજે કેટલી લેવી? એ એકઈ નહીં, રૂપિયાની નહીં. એ બધી દવા બની આવડી. આ એક જ આ વસ્તુ ખાવા ખોરાકી વાપરે છે, અને આવડી આ એક ગામમાં ઓરિજિનલ અને ન્યુટ્રીસા મેન આ 2 ટીકડીઓ એક વાર ગુગાભાઈ માટે જોરદાર તાળી. જે કામ ડોક્ટરો નથી કરી શકતા એ કામ ખાલી આંગળી સીંધવા દીધો.